વાત અમરેલીની કરીએ તો સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળામાં જે મહિલાઓએ બાગાયત દ્વારા તાલીમ લીધી હોય તેઓએ પોતાનો સ્ટોલ રાખ્યો હતો। ત્યારે આ સ્ટોલમાં પાપડ, મધ, બીટના લાડુ, ખજૂર બિસ્કિટ સહિત શુદ્ધ ઘાણીના તેલની માંગ વધુ જોવા મળી હતી। બાગાયત વિભાગમાં ટ્રેનિંગ લીધા બાદ મહિલાઓનો આ પ્રથમ સ્ટોલ હતો જ્યાં તેઓએ સારી આવક પ્રાપ્ત કરી હતી। सशक्त नारी मेळा अंतर्गत एमणे ए प्रोडक्ट बनावी अने एमना स्टोल पर ए प्रोडक्ट मूकी अने एमनुं वेचाण कर्युं। तो आ टूंका समयगाळा दरमियान एमणे खूब सारुं एवुं वेचाण कर्युं अने खूब सारो एवो नफो मेळव्यो अने आ स्टोलनी मुलाकात आपणा माननीय मंत्रीश्रीए पण करी अने एमनी खूब प्रशंसा करी। અમે 5 દિવસની બાગાયત ખાતામાં ટ્રેનિંગ લીધી અને એમાં જે શીખવાડવામાં આવ્યું એ પછી જાણવા મળ્યું કે આ નારી સશક્તિકરણ મેળો સરકારે રાખેલો છે। તો એ મેળામાં પાપડ, ખજૂર બિસ્કિટ, આંબળા મુરબ્બો, બીટના લાડુ અને પાપડ એવી બધી પ્રોડક્ટ અમે જાતે 5 દિવસમાં તૈયાર કરી અને નારી સશક્ત મેળામાં વેચી અને એમાં ઘણું અમારે પ્રોફિટ થયું છે। અમરેલી જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તાર છે એમાંથી બધી લેડીઝો આવે છે, એનું જે હુનર છે, જે હાથથી બનાવેલી વસ્તુ છે, એની કળાઓ બધી બહાર લાવવા માટે જે મોદીજીએ પ્રયાસ કર્યો છે ને એને પછી સેલ કરવા માટે મેળાનું આયોજન કર્યું છે। જે સરસ મેળાનું આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા થઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં। નારીને જો પહેલા નંબરમાં તો એને કળા બહાર આવશે અને ઘરથી બહાર નીકળતી શીખશે અને લોકોને મળશે તો એને બધો આઈડિયા આવશે કે આ કેવી રીતે સેલ કરવું।